બ્લોગ વિડીયો કેવી રીતે બનાવો તમને ટેપ બાય ટેપ તમને શીખડાવું અને વિડીયોને છેલ્લે સુધી જોઈજો. પહેલા નંબરમાં તમને હાથની ટ્રીક બતાવીશ. હાથની ટ્રીકમાં એવું હોય છે કે હાથની ટ્રીક ઉપર તમારે કેમેરો ફોકસ રાખવાનો રહેશે. કેમેરા સામેથી નજર હટાવવાની બિલકુલ નથી. અને કોઈ પણ જગ્યામાં હોય કે કોઈ પણ ભીડમાં હોય તમારે કેમેરા સામેથી નજર હટાવવાની નથી. કોઈ પણ માણસ હોય તો તમારે કેમેરા સામેથી બિલકુલ નજર હટાવવાની, એકદમ કેમેરા સામું જોઈને તમારે બોલવાનું રહેશે. તો પહેલી ટ્રીક એ છે કે તમારે તમારી પાસે ડાયપર હોય કે કોઈ બીજું કાંઈ એને પકડવાનું હેન્ડલ હોય તો એનાથી તમે વિડીયો બ્લોગ બનાવી શકો. તમને પહેલી ટ્રીક તો પહેલી ટ્રીકમાં એવું છે કે તમારે બિલકુલ કેમેરા સામે નજર રાખવાની છે અને ફોનને ઉલટા પકડવાનો છે, ઊંધો પકડવાનો છે. તો ગુજરાતીમાં આપણે કહીએ ને ઊંધો પકડવાનો. ઊંધો પકડીને પછી એને કેમેરાને આપણે આવી રીતે ફેરવી શકીએ. જો આ આપણી વાડી છે એટલે આવી રીતે આપણે ફેરવી શકીએ. અને પછી આપણો સીન લેવા માટે પાછળ કેમેરો કરવો હોય તો ફોનની પાછો આ રીતે તમે કરી શકો છો. બીજી ટ્રીકમાં તમારી પાસે આવું હેન્ડલ હોવું જોઈએ. હેન્ડલથી તમે આને શૂટ કરી શકો. શૂટ એટલે આની અંદર ફોન તમારે અંદર નાખી દેવાનો રહેશે. તો આનાથી પણ તમે શૂટ કરી શકો. તમને ત્રીજી ટ્રીક બતાવું. ત્રીજી ટ્રીકમાં એવું હોય છે કે તમે ક્યાંય પણ જતા હોય તો તમારે છે ને રસ્તામાં તમારે કોઈ પણ એવું લાગે કે તમને આ બતાવવું છે તો તમે બતાવી શકો છો. અને મહત્ત્વનું હોવું જોઈએ કે તમારો 25થી 30 સેકન્ડ સુધી વિડીયો તમારો પરફેક્ટ હોવો જોઈએ. તો તમારો વિડીયો આગળ વધશે અને વાયરલ જરૂર થશે. અને મહેનત કરતો રહેવાનું છે આપણે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. જય માતાજી.